કરનાર, અંધકારને પ્રકાશિત કરનાર ભગવાન રૂપી ગુરુને ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભેચ્છા. માનનીય મુખ્ય અતિથિ, આદરણીય શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ ભાઈ, મારા પ્રિય વિદ્યાર્થીઓ ભાઈ બહેનોને મારા ખૂબ નમસ્કાર. આજે ગુરુ પૂર્ણિમાના આ શુભ અવસર પર વિશ્વના સમગ્ર ગુરુજનોને શત નમન. આજે ગુરુ પૂર્ણિમાના આ દિવસે આપણે આપણા ગુરુઓ અને શિક્ષકોને સન્માનથી ઉજવીએ છીએ. ગુરુ પૂર્ણિમા અષાઢ મહિનાની પૂનમના દિવસે આવે છે. પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે, કેમ કે આદિ ગુરુ વ્યાસજીનો જન્મદિવસ હોય છે. આપણે ગુરુ અજ્ઞાન રૂપી અંધકારથી જ્ઞાન પ્રકાશ તરફ લઈ આવે છે. સૌથી પ્રથમ માતા પિતા ગુરુ હોય છે. માતા પિતાનું સ્થાન સર્વોપરી હોય છે. ગુરુની જેમ કે મંદિરમાં બેઠેલા ગુરુ નહીં, પરંતુ આપણે સાચો રસ્તો બતાવે, આપણે સારું જ્ઞાન આપે, તેને ગુરુ કહેવામાં આવે છે. જેમ કે આપણા માતા પિતા, શિક્ષકો, વડીલો અને સગા સંબંધીઓને પણ ગુરુ ગણવામાં આવે છે.